પ્રલય જેવી સ્થિતિ છે અને આ મેઘ મહેર નથી પણ મેઘ કહેર બની ગઈ છે, કારણ કે ન માત્ર સુરત પણ દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે દે ધનાધન આ વખતે મેઘરાજાએ બેટિંગ કરી અને તેના કારણે અનેક વિસ્તારો જે છે તે જળ તરબોળ થઈ ગયા છે, પાણી થઈ ગયા છે। પણ એ ખાડીપુરની જે આફત છે તે અમે આપને બતાવવા જઈ રહ્યા છે। ખાડીપુરમાં જ્યાં ધોધમાર વરસાદથી સુરતમાં એ પૂરની સ્થિતિ સર્જાઈ, પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ખાડીપુરમાં જ્યાં પાણીનો વધારે એ સ્ત્રોત છે ત્યાં વધ્યો છે અને તેના કારણે આસપાસના વિસ્તારોમાં પણ પાણી આવ્યા છે। લોકો માનવ સર્જિત પૂર પણ કહી રહ્યા છે। પણ સુરતની જ્યારે સૌથી પહેલા આપણે આંકડો બતાવી દઈએ, 48 કલાકમાં છેલ્લા 48 કલાકમાં સુરતમાં 20 ઇંચથી પણ વધારે વરસાદ થયો। આ હાલત છે સુરતની છેલ્લા 48 કલાકમાં અને તમામ ખાડીઓમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે। સતત અવિરત વરસાદી પાણીનો જ્યાં ભરાવો સુરતના અલગ અલગ વિસ્તારોમાં થઈ રહ્યો છે અને ખાડીઓમાં પણ પૂરની સ્થિતિ પણ હવે સર્જાતી જઈ રહી છે। ન માત્ર એટલું પણ ખાડીની જે આસપાસના વિસ્તારો આવેલા છે અને એ વિસ્તારોની સોસાયટીઓમાં ઘરની અંદર એ પાણી ઘૂસ્યા હોય તેવા અનેક સમાચારો, એવા અનેક દ્રશ્યો પણ અમે આપના સુધી પહોંચાડવાના છીએ આ સુપર પ્રાઇમ ટાઈમના બુલેટિનમાં। આ 1 કલાક ન માત્ર સુરત પણ ક્યાં ક્યાં એ વરસાદ થયો છે તેની લગાતાર તમામ તસવીર આપણે બતાવીશું। સુરતની જ્યારે વાત કરી રહ્યા છે અને એટલા માટે કારણ કે સૌથી વધારે અસરગ્રસ્ત છે, અનેક વિસ્તારો સુરતના જળમગ્ન બની ગયા છે, રસ્તા ક્યાં શોધે ના જડે તેવી હાલત છે સુરતની અને સુરત શહેર તેની જે આખી દશા બગડી છે, સુરતની સ્થિતિ બદસુરત બનતી જઈ રહી છે। ધોધમાર વરસાદની પરિસ્થિતિમાં અત્યારે સુરત છે। 48 કલાકનો જે આંકડો છે તે ચોંકાવનારો છે। 20 ઇંચ વરસાદ થયો છે। આપ અંદાજ લગાવો કે એક સાથે સતત એ 20 ઇંચ વરસાદ પડે તો હાલત શું થાય અને સુરતની તમામ ખાડીઓમાં પણ પૂરની સ્થિતિનો અહીંયા ભરાવો થયો છે। ખાડીના કારણે જ્યાં સુરતમાં પૂર આવ્યું છે તેની પણ વિગતો અમે આપને આ બિગ વોલ પર બતાવવા જઈ રહ્યા છે અને તેમાં છે કકરા ખાડી, ભેદવાડ ખાડી। આ એ ખાડી છે કે જ્યાં પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ છે, જ્યાં પાણીનો ભરાવો ત્યાં થયો છે, એટલે કે તેનું જે રૂલ લેવલ છે તેના કરતાં પણ વધારે ઓવરફ્લો એ ખાડી થઈ રહી છે। મીઠી ખાડી છે, ભાઠેના ખાડી છે જ્યાં આ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ન માત્ર એટલું પણ સાથે સીમાડા ખાડી જે છે ત્યાં પણ પાણીનો ભરાવો। હવે સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર જે છે તેની આપણે વાત કરીએ, તેમાં છે આ બંને વિસ્તાર અને તેમાં છે જકાત નાકા, પાલ કેનાલ રોડ જે છે ત્યાં પણ આ પાણીનો ભરાવો થયો છે। ઉપરાંત સીમાડાનો જે વિસ્તાર છે ત્યાં પણ જળ તરબોળ થઈ ચૂક્યો છે આખો વિસ્તાર। સરથાણા, પાલ કેનાલ રોડ જે છે ત્યાં પણ આ સુરત શહેરની અમે આપને હાલત બતાવી રહ્યા છે। કોઈ એવી જગ્યા નહીં હોય અને કોઈ એવો ખૂણો ના હોય કે જ્યાં પાણીનો ભરાવો ના હોય। સણિયા હેમદ હોય, કુંભાળિયા હોય, પર્વત પાટિયા, લિંબાયત વિસ્તાર ત્યાં પણ મુશળધાર જબરદસ્ત વરસાદી માહોલ છે અને કેટલો વરસાદ થયો તેની વાત કરી લઈએ। ખાડી, કકરા ખાડી જે છે તેની ભયજનક સપાટી છે 8.48 મીટર, હાલનું જે લેવલ છે તેનું તે છે 6.50 મીટરનું। આ કકરા ખાડીની આપણે અત્યારે તેનું જે સિચ્યુએશન છે, તેની જે પરિસ્થિતિ છે તે બતાવી રહ્યા છે। થોડાક જ મીટરની હવે એ ડિસ્ટન્સ છે। ત્યારબાદ વાત કરીએ ભેદવાડની, ભેદવાડ ખાડીમાં જ્યાં તેનું ભયજનક મીટર જે છે તે 7.20નું છે, એટલે કે એ લેવલ સુધી તે પાણીનો સ્ત્રોત ત્યાં સ્ટોરેજ રહી શકે છે। હાલનું લેવલ પહોંચ્યું છે 6 મીટરે। તો આ ભેદવાડ ખાડીની વાત છે। ત્યારબાદ ત્રીજી ખાડી છે મીઠી, મીઠીનું શું છે તો ભયજનક સપાટી છે 9.35 મીટર અને તેનું હાલનું લેવલ પહોંચી ગયું છે 8.80 મીટરે, એટલે કે 1 મીટર પણ હવે ગેપ નથી, 1 મીટરનો પણ હવે એ દૂરી નથી। ભાઠેનાની વાત કરીએ, આ છે ભાઠેના ખાડી અને તેનું ભયજનક મીટર છે 8.25 મીટર તેની સપાટી, મીટર એટલે સપાટી છે અને હાલનું લેવલ છે 6.75 મીટરે પહોંચી ચૂક્યો છે જે વોટર સ્ટોરેજ છે। ત્યારબાદ ખાડી સીમાડા, સીમાડાની વાત કરીએ 4.5 મીટર અને તેની ભયજનક આ સિગ્નલ હાલનું લેવલ પહોંચ્યું છે 4.80 મીટર, એટલે કે આ ખાડી જે છે સીમાડા તે થઈ ગઈ છે ઓવરફ્લો। તો આ સ્થિતિ અમે આપણે અલગ અલગ સુરતની જે ખાડીમાં પૂર આવ્યા છે તેની હાલત આપણે બતાવી રહ્યા છે।